તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે। ચલો તો મિત્રો અહીંયા બે વસ્તુ તો કન્ફર્મ થઈ કે આપણને ખરું વિધાન પૂછ્યું છે અને બીજું પાછું સ્પષ્ટ એ થાય છે કે અહીંયા જે કાંઈ વિધાનો આપ્યા છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને લગતા વિધાનો છે। ચલો 4 વિધાનો આપ્યા છે અને ત્યારબાદ નીચે આપણને એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો। ચલો મિત્રો જોતા જઈ 4 વિધાન પૈકી કયા વિધાન ખરા છે। પહેલું, પંચાયતી રાજ પ્રણાલી બળવંતરાય મહેતા સમિતિ 1957ની ભલામણો પણ આધારિત છે। તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે ઈસવીસન 1957માં કેન્દ્ર સરકાર દ્વારા એક બળવંતરાય મહેતા સમિતિ અથવા તો એક ગ્રામોદ્ધાર સમિતિની રચના કરવામાં આવેલી અને આ ગ્રામોદ્ધાર સમિતિ અથવા બળવંતરાય મહેતા સમિતિ દ્વારા ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરવામાં આવેલી, તેથી પહેલું વિધાન ખરું છે। બીજું છે કે 73મો સુધારા અધિનિયમ 1992 એ તમામ રાજ્યોમાં 3 સ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની સ્થાપના માટે જોગવાઈ કરી હતી। તો મિત્રો આ બીજું વિધાન ખોટું છે અને બીજું વિધાન એટલા માટે ખોટું છે કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 243B માં એવું સ્પષ્ટ લખેલું છે કે જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હશે આ રાજ્યની અંદર 2 સ્તરનું પંચાયતી રાજ રહેશે। મતલબ કે ભારતના તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની જોગવાઈ નથી। જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં વધારે છે ત્યાં ત્રિસ્તરનું પંચાયતી રાજ છે અને જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી છે ત્યાં માત્ર 2 સ્તરનું પંચાયતી રાજ રહેશે। મતલબ કે ત્યાં 20 લાખથી જેની વસ્તી ઓછી છે એવા રાજ્યમાં મધ્યવર્તી સ્તરની રચના કરી શકાતી નથી, તેથી બીજું વિધાન ખોટું છે। ત્યારબાદ ત્રીજું વિધાન, ભારતીય બંધારણની 11મી અનુસૂચિ પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓ સાથે સંબંધિત છે। તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે ભારતીય બંધારણની અનુસૂચિ નંબર 11માં પંચાયતી રાજ એટલે કે જે ગ્રામ્ય સંસ્થાઓ છે, બરાબર, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, એની સત્તા અને જવાબદારીઓનું વર્ણન છે અને એના માટે કુલ 29 વિષયોની યાદી આપવામાં આવેલી છે। ત્યારબાદ ચોથો મુદ્દો છે કે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતી રાજ સંસ્થાઓ અને રાજ્ય વિધાનસભાઓ બંનેની ચૂંટણીઓ યોજવા માટે જવાબદાર છે। તો મિત્રો આ વિધાન ખોટું છે। આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે રાજ્યનું ચૂંટણી પંચ એ પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કરે છે પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક કેન્દ્ર સરકારના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે। તો અહીંયા જવાબ છે, મતલબ કે પહેલું વિધાન ખરું છે અને ત્રીજું વિધાન ખરું છે। તો જોતા જઈએ ક્યાં આવે છે 1 અને 3। તો પહેલો ઓપ્શન છે ફક્ત 1, 2 અને 3, તો આ જવાબ નથી। બીજું છે ફક્ત 2 અને 4, તો આ પણ જવાબ નથી। ત્રીજું છે ફક્ત 1, 3 અને 4, તો એ પણ નથી। ડી છે 1, 2, 3 અને 4, તો એ પણ જવાબ નથી। તો એનો મતલબ એવો થયો કે મિત્રો 4 ઓપ્શન પૈકી એક પણ ઓપ્શન બંધ બેસતો નથી અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે માત્ર 1 અને 3, તેથી જવાબ રહેશે 1 અને 3।